નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી આવી છે। તો ખાસ કરીને પેન્શનરોને આગામી બજેટ પહેલાં મળી છે સરકાર તરફથી એક મોટી ભેટ। તો પગાર પેન્શનમાં થશે 2.5 ગણો વધારો। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે તમે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકારે નવા વર્ષની શરૂઆતમાં 8મા પગાર પંચને મંજૂરી આપીને કેન્દ્રીય કર્મચારીઓને વર્ષની સૌથી મોટી ભેટ આપી છે। તો કર્મચારીઓના પગારમાં 2.5 ગણાથી વધુનો વધારાનો લાભ મળશે। તો આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના જૂના પગાર માળખાને નવા પગાર માળખામાં બદલવામાં આવશે। તો ચાલો જાણીએ કે કેન્દ્રીય કર્મચારીઓનું નવું પગાર માળખું કેવું હશે। તો 8મા પગાર પંચની રચના અંગે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે। તો મોદી સરકારના આ નિર્ણય બાદ 8મા પગાર પંચના પગાર વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાની આશા છે। આ સાથે 8મા પગાર પંચના અમલ સાથે નિવૃત્ત કર્મચારીઓના પેન્શન માળખામાં નોંધપાત્ર વધારો થશે। તો બજેટ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે। તો કેન્દ્રીય કર્મચારીઓને બજેટમાં 8મા પગાર પંચની જાહેરાતની અપેક્ષા હતી। તો બજેટ 1 ફેબ્રુઆરીએ આવવાનું હતું, પરંતુ તે પહેલાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 16 જાન્યુઆરીએ કેન્દ્રીય કર્મચારીઓને 8મા પગાર પંચની રચનાની મંજૂરી અંગેના ખુશખબર આપ્યા હતા। તો કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર કોઈપણ ભોગે 2026માં 8મા પગાર પંચના પગાર માળખાને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે। તો 7મા પગાર પંચ હેઠળ પગાર ભથ્થામાં ઉપલબ્ધ છે। તો કેન્દ્રીય કર્મચારીઓનું નવું પગાર માળખું હાલમાં 7મા પગાર પંચની ભલામણો અનુસાર લાગુ છે। તો 7મો પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું। તો આ પછી કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો થયો અને પગાર 7,000 રૂપિયાથી 18,000 રૂપિયા થઈ ગયો છે। તો ત્યારબાદ વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમમાં ફેરફાર। તો 8મા પગાર પંચની જાહેરાત સાથે કેન્દ્રીય કર્મચારીઓને સેન્ટ્રલ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ પર આશા જાગી છે। તો કર્મચારીઓની જૂની પેન્શન યોજના હતી, જેના બદલામાં હવે સરકારે એનપીએસ ને બદલે યુપીએસ લાગુ કરી હતી। તો કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ વચ્ચે પસંદગી કરવાની તક પણ હોય છે। તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને પેન્શનમાં મોટા ફેરફારોની અપેક્ષા છે। તો ખાસ યુપીએસ ક્યારે લાગુ થશે તેની વાત કરીએ તો 8મા પગાર પંચ પહેલાં યુપીએસ લાગુ કરવામાં આવશે। તો કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2025થી તેની શરૂઆત કરવા જઈ રહી છે। તો યુપીએસ પેન્શન યોજનામાં જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના બંનેના લાભો ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે। તો યુપીએસમાં ફેમિલી પેન્શન જેવી તમામ જોગવાઈનો સમાવેશ પણ થાય છે। તો પગારમાં બમ્પર વધારો થશે। તો હવે વાત આવે છે કે નવું પગાર માળખું શું હશે। તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગાર નક્કી કરવામાં આવે તેવી અપેક્ષા છે। તે જ સમયે 7મા પગાર પંચમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચમાં વધીને 2.86 થશે। તો નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર અને પેન્શન પણ વધશે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 2.5 ગણો વધારો થશે। તો ખરેખર ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્મચારીઓનો પગાર વધારવા માટે થાય છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ પગારનો ગુણાંક છે। આ દ્વારા પેન્શન અને પગાર સુધારેલ છે। તો નવા ફિટમેન્ટ ફેક્ટર 2.86 મુજબ કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 186% વધુ એટલે કે ₹18,000થી 2.86 ગણો વધુ હશે। એટલે કે 8મા પગાર પંચમાં કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે। તો હવે પેન્શન વધારાનો ગુણાકાર ગણિત જાણો। તો 8મા પગાર પંચના અમલ બાદ નિવૃત્ત કર્મચારીઓને પણ પેન્શનમાં બમ્પર વધારાની અપેક્ષા છે।
એક મીડિયા રિપોર્ટના અનુમાન અનુસાર 8મા પગાર પંચમાં વર્તમાન લઘુત્તમ બેઝિક પેન્શન 9,000 રૂપિયાથી વધીને 17,280 રૂપિયાથી વધીને 25,700 રૂપિયા થવાની શક્યતા છે. તો આ પણ સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર હશે. તો તમને ફેબ્રુઆરી 2026માં વધેલો પગાર મળશે? તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 8મા પગાર પંચની મંજૂરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે નવા પગાર પંચને સમયસર લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. તો 7મો પગાર પંચ 2025ના અંતમાં સમાપ્ત થશે. તદનુસાર નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે ફેબ્રુઆરી 2026માં કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ વધેલો પગાર મળશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.